અમદાવાદની જાણીતી સ્કૂલની બસને નડ્યો અકસ્માત. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે શહેરની જાણીતી આનંદ નિકેતન જોય સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. સેટેલાઇટ વિસ્તારમાંથી બસ પસાર થઈ રહી હતી. તે સમયે બાઇક સવારને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ બેકાબુ બનીને ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે નીચે ઉતાર્યા. અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો. પ્રાથમિક જાણકારી પ્રમાણે અકસ્માત થયો તે સમયે બસમાં 5 વિદ્યાર્થીઓ સવાર હતા. અમદાવાદની આનંદ નિકેતન જોય સ્કૂલની સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. આ સેટેલાઇટ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે એક બાઇક ચાલક જે છે તેને બચાવવા જતાં સ્કૂલ બસના ડ્રાઈવરે જે છે તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને જે બસ જે છે તે ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. સ્કૂલ બસમાં 5 જેટલા વિદ્યાર્થીઓ હતા. જો કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈપણ બાળકને ઈજા થઈ નથી. સ્કૂલના જે સ્ટાફ જે છે અને સ્કૂલના અધિકારીઓ, ટ્રાન્સપોર્ટના અધિકારીઓ જે છે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે અને તેઓએ જે વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં હતા તેઓને સલામત રીતે જે સ્કૂલની અન્ય જે ટ્રાન્સપોર્ટેશન સર્વિસ છે તેઓની જે સ્કૂલ બસ છે અન્ય સ્કૂલ બસમાં તેઓને બેસાડી દીધા છે અને તેઓને સલામત રીતે પોતાના ઘરે જે છે તે મોકલી આપ્યા છે. અત્યારે હાલ જે છે તે સ્કૂલ બસ જે છે તે ડિવાઈડર પર ચડેલી છે અને જે પ્રકારે બાઇક સવારને બચાવવા જતાં જે સ્કૂલ બસના ડ્રાઈવરે જે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તેના કારણે સ્કૂલ બસ ડિવાઈડર પર ચડેલી જોવા મળી રહી છે. અમારી આનંદ નિકેતન જોય સ્કૂલ છે, ત્યાંથી સ્ટુડન્ટોને ડ્રોપ કરવા બસ જતી હતી. એક બાઇકવાળાને બચાવવા માટે થઈ અને એને ડિવાઈડર પર ગાડી ચડાવવી પડી. કેટલા વાગ્યાનો બનાવ છે? લગભગ 2:05. કેટલા વિદ્યાર્થીઓ હતા અને શું થયું? 5 વિદ્યાર્થીઓ અંદર હતા જેમને કંઈ પણ થયું નથી અને સેફલી બીજી ગાડી લાવી અને એમને ઘેર ડ્રોપ કરી દીધા. શાંતિથી આવતો હતો, મિનિમમ 30ની સ્પીડ હશે અને આગળ બાઇકવાળો ચાલુ ફોન રાખવા ઉપાડવા ગયો, એને બચાવવા ગયો, એમાં સ્ટીયરિંગ કાબુ પરથી ગુમાવી દીધું છે. ડિવાઈડર પર ચડી ગઈ છે. સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ હતા, 4 વિદ્યાર્થી હતા. બીજી બસમાં ત્યાંથી કંપનીની બસ આવીને બીજી એમને જ્યાં ડ્રોપ કરવાના ત્યાં કરી દીધા. કોઈને જાનહાનિ નહીં થઈ. અમદાવાદની જાણીતી સ્કૂલની બસને નડ્યો અકસ્માત. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે શહેરની જાણીતી આનંદ નિકેતન જોય સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. સેટેલાઇટ વિસ્તારમાંથી બસ પસાર થઈ રહી હતી. તે સમયે બાઇક સવારને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ બેકાબુ બનીને ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે નીચે ઉતાર્યા. અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો. પ્રાથમિક જાણકારી પ્રમાણે અકસ્માત થયો તે સમયે બસમાં 5 વિદ્યાર્થીઓ સવાર હતા. અમદાવાદની આનંદ નિકેતન જોય સ્કૂલની સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. આ સેટેલાઇટ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે એક બાઇક ચાલક જે છે તેને બચાવવા જતાં સ્કૂલ બસના ડ્રાઈવરે જે છે તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને જે બસ જે છે તે ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. સ્કૂલ બસમાં 5 જેટલા વિદ્યાર્થીઓ હતા. જો કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈપણ બાળકને ઈજા થઈ નથી. સ્કૂલના જે સ્ટાફ જે છે અને સ્કૂલના અધિકારીઓ, ટ્રાન્સપોર્ટના અધિકારીઓ જે છે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે અને તેઓએ જે વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં હતા તેઓને સલામત રીતે જે સ્કૂલની અન્ય જે ટ્રાન્સપોર્ટેશન સર્વિસ છે તેઓની જે સ્કૂલ બસ છે અન્ય સ્કૂલ બસમાં તેઓને બેસાડી દીધા છે અને તેઓને સલામત રીતે પોતાના ઘરે જે છે તે મોકલી આપ્યા છે. અત્યારે હાલ જે છે તે સ્કૂલ બસ જે છે તે ડિવાઈડર પર ચડેલી છે અને જે પ્રકારે બાઇક સવારને બચાવવા જતાં જે સ્કૂલ બસના ડ્રાઈવરે જે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તેના કારણે સ્કૂલ બસ ડિવાઈડર પર ચડેલી જોવા મળી રહી છે. અમારી આનંદ નિકેતન જોય સ્કૂલ છે, ત્યાંથી સ્ટુડન્ટોને ડ્રોપ કરવા બસ જતી હતી. એક બાઇકવાળાને બચાવવા માટે થઈ અને એને ડિવાઈડર પર ગાડી ચડાવવી પડી. કેટલા વાગ્યાનો બનાવ છે? લગભગ 2:05. કેટલા વિદ્યાર્થીઓ હતા અને શું થયું? 5 વિદ્યાર્થીઓ અંદર હતા જેમને કંઈ પણ થયું નથી અને સેફલી બીજી ગાડી લાવી અને એમને ઘેર ડ્રોપ કરી દીધા. શાંતિથી આવતો હતો, મિનિમમ 30ની સ્પીડ હશે અને આગળ બાઇકવાળો ચાલુ ફોન રાખવા ઉપાડવા ગયો, એને બચાવવા ગયો, એમાં સ્ટીયરિંગ કાબુ પરથી ગુમાવી દીધું છે. ડિવાઈડર પર ચડી ગઈ છે. સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ હતા, 4 વિદ્યાર્થી હતા.
ઓકે અને એ લોકોને પછી બીજી શિફ્ટ બસમાં ત્યાંથી કંપનીની બસ આવીને બીજી જે એમને જ્યાં ડ્રોપ કરવાના ત્યાં કરી દીધા. કોઈને જાનહાનિ નહીં થઈ.